તો આ તરફ ભરૂચના ઝઘડિયા મેટ્રોપોલિટન કંપનીમાં બ્લાસ્ટ અંગે મોટો ખુલાસો થયો છે। આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તમામ ઇજાગ્રસ્ત કામદારોની સારવારનો ખર્ચ મેટ્રોપોલિટન કંપની ઉઠાવશે અને આ નિવેદન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ શેઠે આપ્યું છે। તમામ કામદારોની સારવાર વિવિધ હોસ્પિટલમાં ચાલી રહી છે। એમડીએ જણાવ્યું છે અને કામદારો સાજા ન થાય ત્યાં સુધી સારવારનો તમામ ખર્ચ કંપની ઉઠાવશે। તો બ્લાસ્ટમાં 15 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા, 2ના મૃત્યુ થયા હતા। ये बात 15 વ્યક્તિઓને તરત જ વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જે માટે મને પોલીસ પ્રશાસન તથા રાજ્ય સરકારશ્રીને ઘણું સારું માર્ગદર્શન મળ્યું છે। આ તમામની સારવાર અલગ અલગ હોસ્પિટલમાં થઈ રહી છે। જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા એમના માટે અમને ઘણું જ દુઃખ છે અને ઘણી સંવેદના છે અને આ બાબતે એમને પૂરતું કોમ્પેન્સેશન આપવા માટે અમને પોલીસ પ્રશાસન તથા ગુજરાત રાજ્ય સરકારની ઘણું માર્ગદર્શન મળ્યું છે। જે દર્દીઓ સારવાર હેઠળ છે એમની પહેલા દિવસથી પ્રોપર સારવાર થઈ રહી છે, તમામ પૈસાની ચૂકવણી થઈ ગઈ છે અને એ સારવાર જ્યાં સુધી સાજા નહીં થાય ત્યાં સુધી થતી રહેશે।